કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અંકલેશ્વરના માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકાના પિલોદરા ગામના તળાવ ખાતે મેઘા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પિલોદરા ગામમાં કુલ 700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના જતન અને સંવર્ધનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। કાર્યક્રમને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, બેલ કંપની અને પ્રજ્ઞા કેમિકલ કંપનીનો સહયોગ પ્રાપ્ત થયો હતો। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાળા, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ તેમજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજ ગામના ભરેજ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ એવા સંદીપભાઈ પટેલ જેઓ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા 700 જેટલા ઝાડો વાવીને એને 2 વર્ષ 3 વર્ષ સુધી એની જાળવણી કરવાનું પણ જવાબદારી ત્યારે એમને સંદીપભાઈનો ખૂબ અભિનંદન પાઠવું છું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અહીંયા પિલોદરા ગામે અને સ્વર્ણિમ લેક વ્યૂ જે છે અંકલેશ્વર નગરપાલિકાનું ત્યાં પર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ થવાનો છે। મિત્રો, વૃક્ષો રોપવાથી ઊગી જતા નથી, પરંતુ એને 1-2 વર્ષ સુધી એનું જતન કરી, પાણી પીવડાવી, ખાતર નાખીને જો એને મોટું કરીશું તો એ આપણને વર્ષો વર્ષ સુધી એ ઝાડનું આપણને આપણે જોઈએ છે કે દરેક લોકો આજે પોતાનું ફોર વ્હીલર વાહન હોય કે 2 વ્હીલર હોય કે પોતે હોય ખેતરમાં કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પોળો ખાવા માટે એ ઝાડ શોધતા હોય છે। એ જોઈએ છે કે ઝાડોનું નિકંદન નીકળી જવાને કારણે આજે જે સિસ્ટમ જે બગડી છે પર્યાવરણની, ગમે ત્યારે વાવાઝોડું આવું, ગમે ત્યારે વરસાદ પડવો, આ છેલ્લા 4-5 વર્ષથી આપણે જોઈએ છે કે ઉનાળાની અંદર પણ ગત વર્ષે 5મી મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી। હમણાં પણ 5 દિવસ પહેલાં લગભગ 1 થી 2.5 જેટલો વરસાદ, મોટાભાગના લગભગ 80% ગુજરાતની અંદર કમોસમી વરસાદ જે પડ્યો છે, ત્યારે હું તમામ લોકોને વિનંતી કરું છું કે આપણે સૌ લોકો વૃક્ષ વાવીને એને 2-3 વર્ષ સુધી એને જાળવણી કરી વૃક્ષ મોટું થાય ત્યાં સુધીની જવાબદારી લઈએ એવી સૌને વિનંતી કરું છું અને આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।